મોર્નિંગ. તો અત્યારે હવે હું સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છું. આજે ફરીથી ડેઈલી ચાલુ થઈ ગયું બધું. અને પૂર્વેશને 8 વાગે જવાનું છે. 8 વાગે જ ને? હા, પૂર્વેશને 8 વાગે જવાનું, એટલે રેડી નથી. આજે નાવાનું બાકી છે. તો ચલો. હેલો, ગુડ મોર્નિંગ. સવારે તો ધોનીએ ગુડ મોર્નિંગ કહી દીધું હતું, પણ આ તો હું બસ અત્યારે તૈયાર થઈ ગયો. હવે નીકળું છું કંપની માટે. વાગી ગયા છે 8:30. પહોંચી જશું કંપનીએ. આખો બધી કામ કરીને આવી હમણાં 4. આજ તો જો કે કંપની બંધ છે મારી, પણ કેવું કે મેન્ટેનન્સમાં જવાનું હોય, પ્રોડક્શન બંધ છે એટલે શું કરે. હું ઘરે આવી ગઈ છું અને બેઠી છું. અને કંઈ નહીં, બહાર તો બહુ જ તડકો છે. ગરમી ધીમે ધીમે વધે છે, પણ આજે મને એવું લાગ્યું કે આજે વધારે ગરમી થાય છે, કેમ કે સ્કૂલે બહુ ગરમી થતી હતી. એટલે ગરમી એને બધું વધી ગયું છે. ઉનાળો આવે છે ધીમે ધીમે. કંઈ નહીં, તો ઘરે હું આવી ગઈ અને હવે હું જમવાનું પહેલાં તો બનાવીશ. કંઈક જોઉં શું બનાવું. જમવાનું બનાવીશ. અને હું પણ ઉઠી ગઈ છું. તો પૂર્વેશ છે એ ઘી બનાવે છે અને હું મારા વાસણ ને એ બધું બાકી છે તો એ કરીશ. તો અત્યારે હવે મેં રીલ બનાવી નાખી છે અને તમે રીલ જોઈ લેજો. અને હવે છે ને હું રસોઈ ચાલુ કરું છું. અને પૂર્વેશને છાશ નહીં લેવા જવાનું. તો પૂર્વેશ, જાઉં છું ને? પૂર્વેશ છાશ ને બધું લેવા જાય છે, હું રસોઈ કરું છું. તો અત્યારે હવે જમવાનું બની ગયું છે અને અમે જમવા બેસી ગયા છીએ. જુઓ, આ છે સેવ ટમેટાનું શાક, આ છે ભાખરી, ને અહીંયા છે ડુંગળી. આ કોણ છે? મારા છોકરા નથી. કોણ છે? પૂર્વેશ. અને અહીંયા અમે સિરિયલ જોશું, એટલે તારક મહેતા જોશું. તો અત્યારે હવે અમે જમી લીધું છીએ અને બધું કામ કરી લીધું છે. થોડુંક વધારાનું પણ કામ થઈ ગયું છે અને અમે હવે મેચ જોઈએ છીએ. મેચ ચાલુ છે એટલે જોયા મેચમાં શું થાય, જીતે છે કે હારે છે. તો આઈસ્ક્રીમ, જો જીતી જાય તો આઈસ્ક્રીમ ખાવા મળશે એટલે. અને પછી અમે સૂઈ જશું. તો બાય, આજના બ્લોગ માટે એટલું જ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ.